નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લા કલેક્ટર મયુર મહેતાએ સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ તથા વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે તબીબો અને કર્મચારીઓની હાજરી રજીસ્ટર સહિત વિવિધ રેકોર્ડની ચકાસણી કરી હતી. તેમજ આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સારવાર અને સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. કલેક્ટરે સીએચસીના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા, ઇમરજન્સી સેવાઓ તથા દર્દીઓ માટેની પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સારવાર માટે આવતા નાગરિકોને કોઈ હાલાકી ન પડે અને તેમને સમયસર જરૂરી સારવાર તથા માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટર મયુર મહેતાએ આરોગ્ય સેવાઓમાં ફરજ પ્રત્યે નિયમિતતા અને જવાબદારી જાળવવા પર ભાર મૂક્યો હતો. નાગરિકલક્ષી સેવાઓમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે, આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જળવાય અને દર્દીઓ સાથે સંવેદનશીલ તથા સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓનો મહત્તમ લાભ નાગરિકોને મળી રહે અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સમયસર ઉપલબ્ધ બને તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.